જિગ્નેશ મેવાણી હાલ સતત ચર્ચામાં છે, ત્યારે હવે ભાજપ નેતા દ્વારા જિગ્નેશ મેવાણી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણી માત્ર રીલ ધારાસભ્ય છે. કેમ આવું કહેવામાં આવ્યું, શું છે આખો મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જિગ્નેશ મેવાણી છેલ્લા કેટલા સમયથી હવે સતત એક વાતને લઈ અને અવાજ ઉભા કરી રહ્યા છે અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે. જિગ્નેશ મેવાણી ક્યારેક ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર બોલતા જોવા મળે છે, ક્યારેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર બોલતા જોવા મળે છે. ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને ભાજપના પ્રવક્તા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણી માત્ર ને માત્ર હવે રીલ ધારાસભ્ય બનીને રહી ગયા છે. તેમને જનતાનું કામ કરવામાં કોઈ રસ નથી. છેલ્લા કેટલાય સમયમાં એટલે કે 2018 થી 2025 સુધીમાં કુલ 53 સંકલનની મીટિંગ મળી. એમાંથી માત્ર ને માત્ર 13 મીટિંગમાં જ જિગ્નેશ મેવાણી હાજર રહ્યા. એના સિવાય જિગ્નેશ મેવાણી માત્ર બોલવાનું કામ કરે છે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને યજ્ઞેશ દવે દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. વડગામના ધારાસભ્ય જે પ્રજાહિતના કામો કરું છું એવા બણગા ફૂંકી રહ્યા છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ માટે એલફેલ શબ્દો બોલેવાના. એટલે એલફેલ શબ્દો બોલે એટલે લોકો તાળીઓ પાડે એટલે મજા આવે અને મજા આવે એટલે રીલો બને અને રીલો બને એના માટે રીલ ધારાસભ્ય કહી શકાય. અને રીલ ધારાસભ્ય એ માત્ર ને માત્ર વાહવાઈ લૂંટાવે છે, પ્રજાના એક પણ કાર્ય કરતા નથી. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીને વડાપ્રધાનશ્રીને એલફેલ શબ્દો બોલવા અને એમાં પોતાની જાતનો હોશિયારી સમજતા જે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને મારે એટલું પૂછવાનું કે ધારાસભ્ય બન્યા 2018થી 2025 સુધીના અત્યાર એમનો સુધીનો ઇતિહાસ છે અને 2018થી 2025 સુધીમાં તેઓને ત્યાં સંકલનની 53 બેઠકો થઈ. સંકલનની બેઠક એટલે પ્રજાહિતની બેઠકો હોય છે અને પ્રજાહિતના કાર્યો માટેની બેઠકો હોય છે. સંકલનની 53 બેઠકો તેમના જિલ્લામાં થઈ અને 53 બેઠકો પૈકી માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે. માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે. એટલે પ્રજાહિતનું એક પણ કાર્ય એમને કરવું નથી, યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી નથી અને માત્ર ને માત્ર પબ્લિક વચ્ચે ઊભા રહી માઇકો પકડી અને બણગા ફૂંકવાની વાતો કરવી છે. અને બણગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે, લોકોને વાહવાઈ તાળીઓ પડાવવાની આ જ સિસ્ટમ એ શીખી ગયા છે. જો તમારે જિગ્નેશભાઈ મેવાણીને મારે એટલું જ પૂછવાનું કે જિગ્નેશભાઈ મેવાણી માન્ય ધારાસભ્ય શ્રી, જો તમારે પ્રજાહિતના કાર્યો કરવાના હોય, તમારે પ્રજાહિતના કાર્યોની રજૂઆત કરવાની હોય તો તમે કલેક્ટરની સંકલનની જે બેઠક થતી હોય છે, જિલ્લા સંકલનની બેઠક, એ અત્યાર સુધીમાં તમારા ધારાસભ્ય બન્યા બાદ 53 બેઠકો યોજાઈ ગઈ. 53 માંથી માત્ર 13 બેઠકોમાં જ કેમ તમે હાજરી આપી છે? 13 બેઠકોની હાજરી એટલું ચોખ્ખું કહી આપે છે કે તમારે પ્રજાહિતના કાર્યમાં રસ નથી અને તમારે પ્રજાહિતના કાર્ય કરવા નથી. અને જો તમે કર્યા હોત તો તમે ગણાવ્યા હોત. તમારી ત્યાંની સ્થાનિક પ્રજા પણ તમારાથી ત્રસ્ત છે. માત્ર ને માત્ર તમે છે ને તે મોટી મોટી વાતો કરવાની, ખોટી વાતો કરવાની અને મોટા વ્યક્તિઓ, નાયબ મુખ્યમંત્રીશ્રી હોય કે વડાપ્રધાનશ્રી હોય, એમને ગમે તે શબ્દોમાં બોલવું, આ સંસ્કાર છે. એટલે કે અહીંયા સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા છે જિગ્નેશ મેવાણી ઉપર. કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણી એક બે શબ્દો બોલી દે છે એટલે લોકો તાળીઓ પાડે અને ત્યારબાદ રીલ બને. જિગ્નેશ મેવાણીને માત્ર રીલ બનાવવામાં જ ક્યાંક ને ક્યાંક રસ છે, લોકોના કામ કરવામાં રસ નથી, એવી વાત કરવામાં આવી. વધુમાં કહેવામાં આવ્યું કે જિગ્નેશ મેવાણી ને જો લોકોનો કામ કરવામાં રસ હોત તો સંકલન સમિતિની જેટલી બેઠકો મળી એમાં હાજર રહ્યા હોત, પરંતુ તેઓ માત્ર 53 માંથી 13 જ મિટિંગમાં હાજર રહ્યા છે. એના સિવાય માત્ર ને માત્ર બોલવાનું કામ કરે છે, એવી વાત કરવામાં આવી. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.